પિંડ અને બ્રહ્માંડથી ગુરુ મહારાજ પર છે. ગુરુ મહારાજ નિજ જ્ઞાનના દાતા છે. પ્રગટની ભક્તિ શીખવાડે છે. કોઈ પણ પ્રકારનો દાવો આપણે ન ધરાવીએ એટલે નિર્દાવે જીવન જીવતા શીખવાડે છે. વાદ વિવાદથી ગુરુ મહારાજ બચાવે છે. બધાથી લગ્નની શૈલી છે, પણ ગુરુ મહારાજથી લગ્નની કઠિન છે. કબીર સાહેબનું એક ભજન છે, એમાં કહે છે કે ગુરુ સે લગ્ની કઠિન હે મેરે ભાઈ. કાલ શિવરાત્રિ છે તો શંકર ભગવાનને જે માનતા હોય મંદિરોમાં બધે ખૂબ રોશની આ તે શણગાર્યા હોય, રંગરોગાન કર્યા હોય, યજ્ઞ યાગાદી થશે અને અગરબત્તી જાત જાતની બળશે, આરતી થશે 5 વાગ્યામાં અને પછી બધા રેડા રેડ દૂધ ને સરસ્યું તેલ ને તલ ને 250 ચોખા ને તમે ઘી ને કેટલું હળદર ને આમ તેમ કેટલું નાખશે. જો બધું કોંડી જે હોય એ બધી ભરાઈ જાય પાણીથી. પછી ડોયલું ભરી ભરીને બીજે નાખવું પડે પાણી પાછું. જે જેને માનતા હોય ફોલેકા નીકળે આ તે આખો દી પેટીસ બધાને ખવડાવે એ લોકો. કારણ કે 12 મહિના લગી બધું આવ્યું હોય એટલે એ લોકો એવું આયોજન કરે માંડવા નાખીને, ને જે કોઈ આવે ને ડીશમાં પેટીસ અને ખજૂરની ચટણી અને ઓલી ચેવડાની ચટણી, કદાચ જાંબુ વાંબુ હોય તો ભલે ને કે પતરી બતરી હોય તો ભલે, એકલા ગરમા ગરમ પેટીસ બધાને ડબલ પડની. આપણે તો ગુરુને માની એટલે આપણે કાંઈ કાલ છે નહીં ભાઈ, ધક્કો ખાતા નહીં કોઈ. કારણ કે મયુરભાઈ છે ને એ સવારથી વયા જવાના છે ને મમ્મી પાસે, અને મને વિવેક નથી કોઈને આવકારે આપવું, આવો 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 એમ ન કરું. એમ કહું જાઓ 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 જાઓ. એકાંતે બેસીને અલખને આરાધે તો નકલક પ્રસન્ન થાય. આવો હું આવો આબરૂ વગરનો છું. હા, નાક જ નથી, રોજ નવું નાક, રોજ નવું નાક, રોજ નવું. મયુરભાઈ હોય તો આવો આવો પણ બાપ આવો 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 બધા આવ્યા ને સારું છે સારું છે. પણ હવે એ તો કાલ જવા નથી મમ્મીની સેવા કરવા. એના મમ્મીમાં શિવ દેખે તો સારી વાત છે. અને રાતે અહીંયા જ રોકાવાના છે. એટલે કાલ એક દિવસના નથી ને રાતે નથી. એટલે હું અહીં કેટલાય આવશે પણ કોઈને એમનો કે હાલ બે જાઓ, હાલ બે જાઓ, હાલ બે જાઓ, એ વાત જ નહીં. કેમ કે મારે ગુરુથી લગડી લગાડવી કે આવા આવે નથી. એક વાત, ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. પીઠ અને બ્રહ્માંડથી ગુરુ મહારાજ પર છે. ક્યાં બિરાજે છે તો કે અગમ દેશમાં. અગમ દેશમાં કોણ બિરાજે તો કે નહીં દે તો ઉપદેશ કો प्रथम ले ही उपदेश सबसे न्यारा अगम है वो જ્ઞાની કા દેશ. જ્ઞાનદાતા ગુરુજી છે અને જ્ઞાન જે મેળવી લે છે ગુરુગમનો એ જ્ઞાની કહેવાય. જ્ઞાનીનો દેશ અગમ દેશ છે. જ્યોતિમાં અહીંયા ગયા માં લખ્યું છે છોટામાં અગમ દેશ પ્રસ્થાન. તો કહેવાનો અર્થ એ છે કે ગુરુ મહારાજ પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ એટલે મોટું શરીર એનાથી પર છે.
તમારા ઘરમાં કાંઈ ચોરી થઈ હોય ને તો તમે જાહેર કરો ને એટલે પોલીસની ખટારી આવે. સીસીટીવી કેમેરા જ્યાં ગોઠવા હોય એ ઉતરાવીને જોવે, કાંઈ વાવડ ન મળે. એવા બધા તૈયાર હોય એ લોકો, ચોર લોકો. પછી ચોર લોકો એટલે જે પોલીસવાળા હોય ને એ પછી પંચનામું લખે. એ બેન ઓલી બાઈ ગાંગલી ગાલાવેલી અક્કલમઠી જે કાંઈ હતું ને એની વાત કરવાની. બેન હતો એ નહીં, ગયો છો એ કયો. જે હતો એ નહીં, તમારા મકાનમાંથી ગયો છે શું એ લખાવો પંચનામામાં. પછી કે 4 બંગડી હતી, 3 વીંટી હતી, ચાંદીના હાંકરા હતા, મંગળસૂત્ર હતું, રોકડ રકમાટી હતી, લખ્યું બધું. તમે ક્યાં ગયા હતા? અમે દર્શન કરવા ગયા હતા ઈશ્વરિયા મહાદેવ. અમે પાછળથી મહાદેવ પોયગા ભાઈ. એમ આપણા ઘરમાંથી, તમારા શરીરમાંથી મન ચોરાઈ જાય તો તમારી દશા કેવી થાય? હે કે ખાલી ભજન નથી ગાવાના? મારું મનડું ઘેરાયેલ રે, મારું ચેતડું ચોરાયેલ રે, કોડીલા વરકાનથી રે. તમારા શરીરમાંથી મન ન હોય તો તમારી વર્તણૂક કેવી હોય? મન નથી. જે આંખમાં, નાકમાં, ચામડીમાં, કાનમાં, જીભડીમાં, મોઢામાં, હાથમાં, પગમાં, ઉપસ્થમાં, ગુદામાં દોડાદોડી કરે છે. ગો ગો ચર જहाँ લગી મન જાય, સો તબ માયા જાને ઉભાય. મન ચોરાઈ ગયું છે, તમે શું કરશો? 10-20 મન હોત ને ઓધા તો એક મન તારી વાતમાં લગાડો તમે. જ્ઞાનીના દીકરા, અહીંયા અમે ભક્તિ ને પ્રેમ વાળા, અને તો જ્ઞાન શીખવાડવા આવ્યો. 10-20 મન હોત તો એક મન તારી વાતમાં લગાડો. પણ મન ગયો છે હેરી મારું, ચિત્ત ગયો છે ચોરી, લાડીલો મારું, ચિત્ત ગયો છે ચોરી. અમારી પાસે મન નથી. તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? હજી હમણાં કુવાએ મને હેલ ચડાવી. હા, અને મારી આગળ જ જ્યાં હોય હાલે. હા, આંબલિયાની દાઢી ઈંધોડી હતી. મેં કીધું ઉતાર દે તો કાના લાલા, એટલે ઉતારીને આંજળ મેકી, પછી હેલ ચડાવી. તમે ક્યાં કૃષ્ણની વાત કરો? હા, જેમ પોલીસવાળા આવીને જે ચીજ ચોરાણી હોય એનું પંચનામું કરે. આ મન આપણે ચોરાઈ ગયું છે. મનથી જગત ઊભું કર્યું છે, અને મનથી પિંડ અને બ્રહ્માંડે ઊભું કર્યું છે. મયુરભાઈ આખો દીવાર કરે, દિવસ છોડવો જ પડશે, દિવસ છોડવો જ પડશે. અરે મન જાય, વાત પૂરી થઈ ગઈ. મિલારભાઈ લખ્યું કા બોર્ડમાં, મન છે જ નહીં. એમ કહીને કહેવા માગે છે કે મન લઈ ગયો, લઈ ગયો. ઘણા જન્મથી લાખા આ મન ભટકે છે, એ જેનું છે એને લઈને હોપો. મન ન હોય તો દશા કેવી થાય આપણી? મનનો સ્વભાવ છે ચંચળ. એક ભાઈ મને પૂછતા હતા લેવા કડબીના,
એ બાપુ તમે કીધું કે 60 લાખની ગાડી લીધી અને એમાં બ્રેક નથી તો ઓલા લીધી ગાડી મેં ન લીધી. 60 લાખ દઈને 4 વ્હીલમાં કોણ છે? હા ઠીક. હા હમણાં આવશે રાજસ્થાન વાળા બેન. હા કેનેડા વાળા બેન તો કેલિફોર્નિયા વાળા. મનથી જગત ઊભું કર્યું છે. જગત પંચ વિષયનું બનેલું છે. પિંડ અને બ્રહ્માંડ ત્રિકોણી માયાના બનેલા છે. નામ રૂપ અને ગુણ ઠાર મારી નાખવા વાળી માયા છે. મન માયાનંદન છે. હનુમાનજી મહારાજ અંજની નંદન છે. આવ બેટા. બબુડીઓ હું વાત છે આજે? આ બબુડિયાની યાદી તો હતી મને. જય ગુરુ મહારાજ. પરીક્ષા છે ને પરમદી પૂરી થઈ ગઈ. એમ આજે છેલ્લો પેપર. આજે શું છે બબુડિયા? કાલે રજા હોય ને એટલે સારું સારું બેટા. એ છોકરા બેટા. જારી ઓલી જારી ઓનલાઈન તો મારી જારી ઉપર ની હતી. વેદાંતભાઈ વેલકમ વેલકમ. વેદાંતભાઈ વેલકમ વેલકમ. તમે આવ્યા. વેલકમ વેલકમ. તમે આવ્યા. હા બકરી બોલાવો, બકરી બોલાવો. ધવલ નંદન આવ્યો. વીણાનંદન આવ્યો. હા ઋત્વીનો જય ગુરુ મહારાજ. ભગીની ભાઈ આવ્યો. કાકાને પગે લાગો, બકરી બોલાવો. હા ભાઈ બાપા બકરી બોલાવે. મને ડર લાગે બેટા. મને ડર લાગે બેટા. બકરી ના બોલાવતો દાદા ભલે કે મને ડર લાગે બેટા. મને બહુની લાગતી નથી. ગુરુ જ્ઞાનના દાતા છે. 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ જે છે એ આત્મદેવ છે અને એ આપણે પોતે છે. આધાર લેવાની ટેવની હિસાબે આપણું સ્વાવલંબીપણું હતું એ ખંડિત થઈ ગયું. પરાવલંબીપણું હતું એ આપણા શરીરમાં દાખલ થઈ ગયું. આધારે આધારે આપણે બધા ટેવાઈ ગયા. નિરાધારના નિશાન હે આટકોટના રાજા, હે લાખા, જેની નેણોમાં ગગડતા હોય એ બ્રહ્મના સુખને માણે. હા બ્રહ્મ એટલે ઈશ્વર. તારી માને તારે એટલું જ કહેવાનું છે કે હે માતા, તારા શ્વાસને જે હલાવે છે એ તારા પગમાં હાલે છે. પગ હાલતો જ નથી પણ શ્વાસને હલાવે છે એ બેનું પદ ચલે. આ વાત ધ્યાન તું આપને તો એને અમૃત મળે અને એને નખમાય રોગ નથી. તારી માને ભલે તારો ભાઈ કહેતો કે કાકી આટલી ઉંમર થઈ, ગમે એટલી થઈ ને, 5000 વર્ષની કેમ નથી થઈ? કાંઈ નથી. પણ શું છે કે આપણે એને ધ્યાન આપતા નથી. ધ્યાન છે અમૃત છે. ભલે પછી એનું સ્વામિનારાયણનું જે વાંચતા હોય પણ એને કહેવાય કે આ 2 કોડા રહ્યા ને, 2 કોડા એ જોવે છે ને, શ્વાસને હલાવે છે ને એ જોવે છે. આ 2 કોડા નથી જોતા. હા અને આ 2 કાન રહ્યા ને એ શ્વાસને જે હલાવે છે ને એ આ 2 કાનમાં સાંભળે છે. બેનું પદ ચલે, સુને બેનું કાના, કર બેનું કર્મ, કરે વિધિ નાના. શ્વાસને હલાવે છે
એ આ બંને હાથો વડે વિધિ એટલે મોટા અને નાના કામ કરે છે. શ્વાસને હલાવે છે, એ મનમાં વિચાર અવડાવે છે. શ્વાસને હલાવે છે, એ મનની અંદર ધ્યાન પણ અવડાવે છે. શ્વાસને હલાવે છે, એ બુદ્ધિથી નક્કી કરે છે. સાધન છે એ આત્માને આભારી છે. માથામાં 5 કર્મેન્દ્રિય નહીં પણ 5 જ્ઞાન ઇન્દ્રિય. જ્ઞાન ઇન્દ્રિય એટલા માટે કીધું કે એ જાણવાનું કામ કરે છે માટે. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પણ 5 ઇન્દ્રિયના વિષયનું છે આત્માને ભાન. વસ્તુ આખી 5 વિષયની પાર છે. સુરતા જોઈજો 5 વિષયમાં દોડાદોડી કરશે, પણ શ્વાસને જે હલાવે છે એમાં એ જોઈ નહીં થાય. સુરતા વિના જોયા શ્યામ. સુરતા બની ગઈ શ્વાસા. રામૈયો રમીર્યો મેં છોડી કોળગી આશા. પ્રગટની ભક્તિ કરવાની છે, આજ નહીં તો કાલ. 60 લાખની ગાડી હોય અને એમ કે બ્રેક નથી ભાઈ, તો આપણે કહીએ કે નથી જોતી ગાડી. કેમ કે બ્રેક વગરની ગાડી આપણો પ્રાણ લે અને બીજાની હારે ભટકાય એને પ્રાણ લે. એક ગાડી પૈસા દઈને લઈ છે તો એમાં આપણે ચેક બ્રેક કરી છે. મનની બ્રેક છે સત્સંગ. સત્સંગ વગર મન બ્રેક થાય નહીં. જ્ઞાનનું બાંધ્યું જ મન રહે. કુંભકા બાંધા જલ રહે, જલ બિન કુંભ ન હોય. જ્ઞાન કા બાંધા મન રહે, પણ ગુરુ બિન જ્ઞાન ન હોય. ગુરુજી જ્ઞાનના દાતા છે. આપણે આ બધા કોમમાં જઈ જઈને નાક દબાઈ ડુબક્યું મારે, અને કેટલા રાતે 1 વાગે તો તમે જોઈજો. જોવા જેવું છે. ફેસબુકમાં લખ્યું હતું, હું તો જોઈશ, તમે જોઈજો. નાક દબાવી ડુબક્યું મારશે રાત્રે. આમ તો 6 થી 9 3 કલાક, 9 થી 12 3 કલાક, 12 થી 3 પહોર બીજા, અને 3 થી 6 એટલે હાંજના 6 થી સવારના 6, 4 પહોર. પણ રાતે 1 વાગે તો તમે જોજો એ શાહી સ્નાન અને એ થાય બધું. આહા, કેવી નાક દબાઈ તો બાયુનું ભાયું ડુબક્યું મારે. બધાને એમ છે કે આ અમૃત આની અંદર શિવરાત્રી છે ને, આ છેલ્લું સ્નાન, એટલે આપણા પાપ બધા બળી ગયા. અંધશ્રદ્ધામાં આખું જગત રાજે છે. સંતો ક્યારે અંધશ્રદ્ધામાં રાજતા નથી. સંતો નાય છે જ્ઞાન ગંગામાં નહાને પ્રાણી. થઈને જાકમ જળ વિવેક રૂપી વારીમાં તો નાને માથા બળ. આ માથા બળ જ્ઞાન ગંગામાં નાને પ્રાણી. થઈને જાકમ જોડ વિવેક રૂપે વારીમાં તો નાને માથા બળ. વારી એટલે પાણી, વારી એટલે કમળ. પાણીમાં જે જન્મે એને કમળ કહેવાય. અંબુ એટલે કમળ, અંબુજા એટલે કમળ, પંકજ એટલે કમળ. તો કહેવાનો અર્થ એ છે કે ગુરુથી લગ્ન કેમ લાગતી નથી.
એક અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફર્યા હોય તો જે સ્ત્રી એની પત્ની હોય આખો જિંદગી કાઢ નાખે એકમાં. બીજી બધી બહેનો દીકરીઓ હોય એ નાની હોય તો દીકરી, મોટી હોય તો બેન, એથી મોટી હોય તો કાકી કે ભાભી, એથી મોટી હોય તો માં, એથી મોટી હોય દાદી. પણ પત્નીની ટોળે નહીં. પત્નીને પણ એવી રીતે પતિ એટલે પતિ. નાનો હોય તો દીકરો, મોટો હોય તો ભાઈ, એથી મોટો હોય તો કાકો, એથી મોટો હોય તો બાપ, એથી મોટો હોય દાદો. પણ એથી ગમે એટલા બીજા ભાઈઓ હોય પોતાનો પતિ એ જ એનો પરમેશ્વર. સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. મનનું કામ છે દોડાદોડી કરવાનું. દરેકને પોતાના મેન્યુફેક્ચરનો ફાંકો હોય, ફાંકો. મન એ પિંડ અને બ્રહ્માંડ રચ્યું છે એટલે મન એવું વિચારે કે તમે આ પિંડ અને બ્રહ્માંડમાં બકરી ના બોલાવશો હો ભાઈ, અમને ડર લાગે. બોલાવતા નહીં હો બેટા, પછી હું અહીંયા બેસી ન શકું, મને બીક લાગે. હો, બોલાવતા નહીં હો. ડાયો થઈ ગયો છે, નથી બોલાવતો. એને એમ થાય ને કે કાકાને બીક લાગે છે એટલે ન બોલાવે બકરી. મન જાય તો જાને દે, તો મત જાને દે શરીર. મન છે ને હરાયું ઢોર છે, હરાયું ઢોર. આમ નોખું પડી અને આડે માર્ગે જાય. મન સમજાવે એ નર મોઢા. સંતોએ મનને સમજાવ્યું છે, પણ મરચાનો ને નગારાનો નર એમ બે જોડીને મન એવા મનની વાત નથી બાપ. હા, મન કા કયા ન કીજે, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો ऐसा મારીએ ટોક ટોક હો જાય, ટોક ટોક હો જાય. મનને તેવું મરાય કે જે ટુકડે ટુકડા થઈ જાય. આપણો નોકર છે મન છે. તમારા હાથમાં છે ભાઈ. શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ. પ્રેયનો માર્ગ સાધન અવલંબિત છે અને શ્રેયનો માર્ગ છે એ સ્વયં તમારો આધાર, બીજો કોઈ નથી. આત્માને કહે કે એ આત્મદેવ 33 કરોડ દેવતામાં તમે આગેવાન છો, તમારી અંદર તેજ છે એ સૂર્યનું છે કે ના ભાઈ ના, મારી અંદર સૂર્યનું તેજ નથી. શું વાત કરો છો આત્મદેવ? તો તમારી અંદર તેજ છે એ કોનું છે? આ મારી અંદર તેજ છે મારું પોતાનું. આ અગમ દેશમાં અદેખ દેખા. જેની ગમ ન પડે એવો જે જ્ઞાનીનો અગમ દેશ છે એમાં દેખાય નહીં એવો દેખો. અને પછી આપ પ્રકાશે આપને પેખા. પોતાના પ્રકાશથી પોતાને જોયો. હોડલામાં અરીસા દે અને એમ કે બાજુનું ગામ છે નકરા બાડા છે આંધળા, મિરર વેચી આવો. તો કોઈ તમારો અરીસો લે? આંધળાના ગામમાં જઈ અને માથે ઈંઢોળી અને મોટો હોડલો અને આ અરીસો વેચી આવો. લે? કાનો લે? એને અરીસો તો કામ. બાયુનો તો સેતો પૂરવો હોય, ચાંદલો કરવો હોય, માથું ઓળવું હોય એટલે એ બરાબર છે. પણ આંધળાના ગામમાં
બાજુમાં દિગંબરનું ગામ હતું તો ત્યાં કાપડીઓ ગયો કે હાલો કાપડ લેવું હોય ને એક ગાડી ન ગઈ કોઈ ન લીધું કેમ કે બધાએ દિગંબર બોલો વિચાર કરો ટોપી ગયા દાદા ભાઈ કોણ લે ગાડી કોણ લે હા બેટા પલંગમાં ચડી જાય ને મજા આવશે જા પલંગમાં અહીંયા બેસી પંખો છે જો, પલંગમાં ચડી જાય ને બેટા જા, હા અહીંયા અહીંયા આવ્યો છે બસ અહીંયા મારે હા બસ પડતો નહીં હો બેટા પડતો નહીં હો એની માથે ચડતો નહીં રોડ આવીને ઓલા ભાઈ ઉપર આવે